નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠમાં સ્ટાર બેન્ચની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન યુનિટ નંબર 1 ભારતના વારસાની અંદર આપણે ભારતમાં આવેલી અન્ય પ્રજાઓ વિશે આપણે વાત કરી હતી અને હવે આપણે એ ટોપિક ઉપર આગળ વધીએ. તો મેં તમને કીધું એમ હું તમને પ્રશ્ન તો પૂછવાનો જ હતો કે ભાઈ 4 થી 5 ફૂટ ઊંચા અને વર્ણેશ્યામ એવી કઈ પ્રજાતિ છે? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો રહેશે. પછી બીજો પ્રશ્ન એવો છે મારો કે બહુચરાજીનો મેળો ક્યાં ભરાય છે? બરોબર, કયા જિલ્લાની અંદર ભરવામાં આવે છે? પછી નકળંગનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? પછી ભાગુરિયાનો મેળો કયા જિલ્લાની અંદર ભરાય છે? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર તમારે જવાબ તમારે દેવાનો રહેશે મિત્રો. અને હવે આપણે આગળ વધીએ. આપણી નેક્સ્ટ જે આગળની જે પ્રજા જે ભારતની અંદર આવેલી એ છે દ્રવિડ લોકો. દ્રવિડ લોકો, બરોબર. આગળ વધીએ દ્રવિડ લોકો વિશે કે ભાઈ દ્રવિડ મૂળ ભારતના હતા. દ્રવિડ મૂળ ક્યાંના હતા? ભારતના, બરોબર. દ્રવિડ મૂળ ક્યાંના હતા? ભારતના હતા. તેમણે મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગ જે છે, બરોબર, એ પણ સંસ્કૃતિના સર્જકના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. હવે પહેલો પોઈન્ટ તેમ કે દ્રવિડ લોકો ક્યાંના હતા? ભારતના. હવે સીધા વારસદાર છે. સીધા વારસદાર કેના? સિંધુ સંસ્કૃતિના અને પાષાણ, બરોબર. સિંધુ સંસ્કૃતિ અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે દ્રવિડોને ઓળખવામાં આવે છે, બરોબર. હવે કહેવાય છે એવું કે ભાઈ ઉત્તર ભારતમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા સમયાંતરે આ લોકોને દ્રવિડ કહેવાય. ઉત્તરમાંથી આવેલી વાત કરેલી છે. ભાઈ ઉત્તર એટલે તો ઘણી બધી રીતે કહી શકાય, એટલે નિશ્ચિત નથી એમ. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો. ઉત્તરમાંથી આવેલી અલગ અલગ જે છે ભાષાઓ છે, સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ છે, ટકી રહ્યા. શું થયા? ટકી રહ્યા છે. અને સમયાંતરે એને શું કહેવામાં આવે છે? દ્રવિડ કહેવાય છે. હવે દ્રવિડોએ માતા રૂપી દેવ એટલે કે પરમાત્મા અને પિતા રૂપી માતા રૂપી દેવી એટલે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા, બરોબર. આપણને એનો શું છે? આપણને ખ્યાલ આપેલો છે. આપણે જે શિવ અને પૂજાની આપણે જે પૂજા અર્ચના જે કરી રહ્યા છીએ, બરોબર, એ આપણે દ્રવિડોની ભેટ છે એવું ઉલ્લેખ છે કે ભાઈ માતા રૂપી દેવી એટલે પાર્વતી અને પરમાત્મા રૂપી દેવ એટલે શિવની પૂજા અર્ચના નો ખ્યાલ કોણે આપણને આપેલો છે? દ્રવિડ લોકોએ. ધૂપ, દીપ, આરતી, પૂજાનો ખ્યાલ. ધૂપ છે, દીપ છે, આરતીનો ખ્યાલ આપણને કોણે આપેલો છે? એ જે પરંપરા છે, બરોબર, એ આપણને મળેલી છે. એમનું દ્રવિડોએ આપેલું છે એવું મનાય છે. ધૂપ, દીપ, આરતીનો ખ્યાલ જે છે, બરોબર, એ પરંપરા દ્રવિડની આપેલ હોય તેવું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિની પૂજા,
પશુ પૂજા દ્રવિડની ભેટ છે. એટલે અલગ અલગ પ્રકારની જે પૂજા અર્ચના જે કીધી એમાં એને નામ આપ્યું પ્રકૃતિની પૂજા અને પશુ પૂજાની ભેટ પણ બરોબર આપણને કોણે આપેલી છે? દ્રવિડોએ આપેલી છે. દ્રવિડોના મૂળ દેવો જે હતા એ આર્યોએ શું કરેલા છે? સ્વીકારી લીધા છે અને તેમની સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપના કરેલી છે. આ ટોપિક આપણે આગળ રાખીએ, અત્યારે એની કઈ જરૂર છે નહીં બરોબર. એટલે આપણે લાસ્ટ ઓલામાં રાખશું બરોબર, કેમ કે જે દ્રવિડનું પૂરું નથી થયેલું ત્યાં આપણે ડાયરેક્ટ આર્ય આવી જાય. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. દ્રવિડની એ તો નથી લખવાની જરૂર. માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત બરોબર. આ માતૃમૂલક કુટુંબ પ્રથા છે એ બહુ ખાસ અગત્યની વારે વારે પ્રશ્ન પૂછાય છે એવો વન લાઇનર છે. હવે તેમની આવડતો હતી, અલગ અલગ પ્રકારની આવડતો હોય ને બધામાં, કૌશલ્ય બરોબર. તો એમનું કૌશલ્ય શું હતું? અવકાશી ગ્રહ ક્ષેત્રે, અવકાશી ગ્રહો ક્ષેત્રે અને કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોડીના તરાપા બનાવવા. એટલે જો આપણે હું મારી રીતે બનાવું, આપણે ગયા વખતે કેમ બનાવી તો એની જેમ જ તે પહેલા તો શું કરવાનું? હોડી અને તરાપા બનાવવા માટે હોડી અને તરાપા. તરાપા શબ્દ એટલે શું થાય? ઓલા વાંસના આખા નથી બનાવતા આપણે મૂવીની અંદર ક્યાંક ચિત્રમાં જોયેલો છે, નદીમાં વાંસના આખા બધા દોરીથી ને બધા ભેગા કરીને આખું બાંધે છે. હોડી ટાઈપ જ હોય પણ આખું આમ ખુલ્લું હોય છે, એને શું કહેવાય? તરાપા કહેવામાં આવે છે બરોબર. તો હોડી, તરાપા ને શું કરવાનું? કાતવાનું, કાતવું, રંગવું બરોબર. કાતવું, વણવું શબ્દો વચ્ચે રહી ગયો. કાતવું, વણવું અને રંગવું બરોબર. તો આપણે યાદ રાખવા માટે શું કરશું? હોડીને બનાવવા માટે બરોબર, હોડી છે તરાપા બનાવવા માટે કાતવું, વણવું પડે બરોબર, અને અંતે એને શું કરવાનો? રંગ કરવાનો બરોબર. અને એની પાસે શું હતું? ગ્રહોની નક્ષત્ર જે કહેવાય છે બરોબર. ગ્રહો જે અલગ અલગ પ્રકારના જે ગ્રહો છે બરોબર, આપણે 5 મિનિટની અંદર આવે જ છે. એમાં એવું કહેવા માંગે છે કે ગ્રહો જેટલા જેટલા છે એને આધીન બરોબર ભવિષ્ય ફલિત થતું હોય છે બરોબર. અને દરેક ગ્રહ જે છે બરોબર એની અસરો દરેક વ્યક્તિ ઉપર અલગ અલગ પ્રકારની થતી હોય છે. તો આ રીતે દ્રવિડ લોકોનું શું હતું? કૌશલ્ય હતું. આર્યના પ્રભુત્વ બાદ હવે આપણે આર્યનો ઓલો એક ટોપિક લઈ લઈએ બરોબર. આર્યોએ શું કર્યું કે ભાઈ આર્યોએ દ્રવિડના મૂળ દેવ સ્વીકારી પુનઃ સ્થાપના કરી. આર્યોએ શું કર્યું? દ્રવિડ લોકોના જે મૂળ દેવી દેવતાઓ હતા એને સ્વીકારી લીધા બરોબર, અને એની શું કરી? પુનઃ સ્થાપના કરી. અને એટલા સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ આર્ય અને દ્રવિડ લોકો એટલા બધા ઊંડે સુધી વ્યાપી ગયા કે આંતર જ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા હતા. એટલે ટૂંકમાં આપણે એવું લખશું કે આર્ય અને દ્રવિડ એટલા સંબંધથી જોડાઈ ગયા કે અંતે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો થયા. એટલે અંતે શું થયું? આર્યનું પ્રભુત્વ વધવા લાગશે બરોબર. જ્યાં દ્રવિડ લોકો રહેતા હતા
બરોબર, આ જ દ્રવિડ લોકો જ્યાં રહેતા, એટલે એની જગ્યાએ હવે ધીમે 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 દ્રવિડ આર્યો આવ્યા અને આર્ય દ્રવિડોની અંદર એટલા ભળી ગયા કે આંતર સંબંધો, આંતર લગ્ન એવું બધું થવા લાગ્યું. બરોબર, એટલે ધીમે ધીમે આર્યનું પ્રભુત્વ શું થવા લાગશે? હવે વધવા લાગશે. એટલે આર્યનું પ્રભુત્વ વધ્યું, આર્યોનું પ્રભુત્વ વધ્યું એટલે દ્રવિડ લોકો દક્ષિણ તરફ, કઈ દિશા તરફ? દક્ષિણ તરફ ખસતા ગયા. કઈ દિશા બાજુ? દક્ષિણ તરફ ખસતા ગયા. અને દક્ષિણ તરફ જે શું થઈ ગયા? સ્થિર થઈ ગયા. એટલે ભારતમાં દ્રવિડ લોકોએ છે બરોબર પોતાની ભાષા વિકસાવી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ પોતાની ભાષા વિકસાવેલી. તો આમાંથી અલગ અલગ પ્રકારના જે છે પ્રશ્ન પૂછાય છે મિત્રો, ખાસ ધ્યાન આપો. બરોબર, સીધે સીધા વારસદાર, સિંધુ સંસ્કૃતિ અને પાષાણ યુગના સીધા વારસદાર તરીકે કોને ઓળખવામાં આવે છે? દ્રવિડોને ઓળખવામાં આવે છે. માતા રૂપી દેવીને પરમાત્મા રૂપી દેવ ની સમજ કોને આપી? દ્રવિડ લોકોએ આપેલી છે. બરોબર, પછી આમાં જે એક આ વધારે પ્રશ્ન પૂછાય છે, માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત કઈ પ્રજામાં જોવા મળ્યું? દ્રવિડ. તો અલગ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ દ્રવિડ લોકોમાં બરોબર કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો કે માતૃમૂલક કુટુંબ પ્રથા. પછી એનો કૌશલ્ય પ્રશ્ન પૂછાઈ શકે છે ઘણી બધી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. નીચેનામાંથી દ્રવિડ લોકોની કઈ ભાષા નથી? આ ચાર નામ આવડતા હોય તો તમે એનો જવાબ સાચો આપી શકો, નહીં આપણો જવાબ કેવો પડે? ખોટો પડે. બરોબર, તો આ રીતે અલગ અલગ પ્રકારના આમાંથી વન લાઇનર આપણા નીકળે છે. તો એ આપણે એક ખાસ ધ્યાન રાખવાનું. પછી આવે છે અન્ય પ્રજાઓ. ચોથું, અન્ય પ્રજાઓ. બરોબર, તો અન્ય પ્રજા જે છે બરોબર એમાં શું છે? મોંગોલોઇડ, અલ્પાઇન અને ડિનારી. મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા. એમાં મોંગોલોઇડ પ્રજા. બરોબર, મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીન માંથી તિબેટ થઈને ભારત આવે. બરોબર, શું કીધું એને? ઉત્તર પશ્ચિમ ચીન થઈને ભારતમાં પ્રવેશ કરેલો હતો. બરોબર, હવે આમાં બીજું કાંઈ છે જ નહીં. તેમને આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ આ બધાની અંદર શું કરેલો? વસવાટ કરેલો હોય છે. અને અંતે એનું શું થઈ ગયેલું? ભારતીયકરણ થઈ ગયેલું છે. બરોબર, એટલે આ બધા સ્થળ જ આપણે યાદ રાખીએ. આસામ છે, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ, આપણું પશ્ચિમ બંગાળ. પૂર્વ બંગાળ એટલે હાલમાં શું કહેવાય? બાંગ્લાદેશ. બરોબર, તો આ બધા જગ્યાએ એને વસવાટ કર્યો. અંતે શું થઈ ગયું? એનું ભારતીયકરણ થઈ ગયેલું છે. અને આ પ્રજા વર્ણે કેવો હતો? પીળો. બરોબર, આ ખાસ અગત્યનું. વર્ણ કેવો હતો એનો? પીળો હતો. જો આ પાછી શું આવી? લાક્ષણિકતાઓ, શારીરિક લાક્ષણિકતાઓ બધી આવી. ચહેરો કેવો છે એમનો? ચપટો. ચહેરો ચપટો છે. બરોબર, ઉપસેલા ગાલ. ગાલ છે. અને બદામી આકારની આંખો. બદામી આકારની આંખો. આ કોના છે લક્ષણો? મોંગોલોઇડ પ્રજાના. બરોબર, આ વારે વારે પૂછાય છે. ભાઈ ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો કઈ પ્રજાના છે? તો કે મોંગોલોઇડ પ્રજાના. હવે તો એવા પ્રશ્ન પૂછવા મળ્યા છે ડાયરેક્ટ આપણને એવું કે ઉત્તર પશ્ચિમ ચીન થઈને ભારતમાં કઈ પ્રજા આવેલી? જોયું?
આ રીતે પ્રશ્નની શરૂઆત કરી છે. તો કઈ પ્રજા આવશે? મોંગોલોઇડ પ્રજા આવશે. પછી આપણે એમ પણ જોયું તો અગ્નિ એશિયામાંથી કઈ પ્રજા આવેલી છે? બરોબર. આફ્રિકાથી માંડીને બલુચિસ્તાનના રસ્તેથી ભારતમાં કઈ પ્રજા આવેલી? બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના હવે પ્રશ્નની શું થવા લાગી છે? શરૂઆત થવા લાગી છે. તો તમે મને કોમેન્ટ બોક્સમાં ઝડપથી જણાવો હાલો કે ભાઈ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે ભારત થઈને ભારતમાં કઈ પ્રજા આવી હતી? ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં જવાબ લખીને આપી દો. બરોબર. તો આ રીતે મોંગોલોઇડ પ્રજા આની અંદર આવે છે. અને અન્ય પ્રજાતિની અંદર ખાલી વાત કરીએ અને મોંગોલોઇડ લોકોને પીળા વર્ગના હોવાથી એને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. અહીંયા આપણે લખી નાખીએ કિરાત. કિરાત એટલે શું? પીળા રંગના હોવાથી એને કિરાત કહેવામાં આવે છે. તો આ બધાના અલગ અલગ જેટલા નામ આવે છે બધા નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં ઝડપથી લખીને આપો. હાલો. નેગ્રીટોનું બીજું નામ શું હતું? ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ શું હતું? બરોબર. આ ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. પછી અલ્પાઇન, ડિનારિક અને આર્મોનોઇડ. બરોબર. એક મિનિટ. અલ્પાઇન, ડિનારિક અને આર્મોનોઇડ. બરોબર. આ ત્રણેય પ્રજા, આ મોંગોલોઇડ પ્રજા હતી. આ ત્રણેય હવે લાક્ષણિકતા કેવી હશે? એ લોકોની સમાન હશે. મધ્ય એશિયામાંથી આ પ્રજા આવેલી. ક્યાંથી આવેલી? મધ્ય એશિયા. હવે જોજો 1, 2 અને 3 નામ છે. કેટલા નામ છે? 3 નામ. તો જ્યારે 3 નામ ભેગા થાય બરોબર એટલે આપણને ભય લાગે. સ્વાભાવિક છે. શા માટે? કારણ કે પ્રશ્ન તરત એવો આવી શકે કે ભાઈ નીચેનામાંથી કયું નથી. તો પ્રશ્ન એવો પૂછે કે ભાઈ મધ્ય એશિયામાંથી આવેલી નીચેનામાંથી કઈ પ્રજાતિ નથી? તો અલ્પાઇન, ડિનારિક, આર્મોનોઇડ અને મોંગોલોઇડ. આ રીતે પ્રશ્ન મૂકી શકે. બરોબર. એટલે આને આપણે આમ જ યાદ રાખશું. અલ્પાઇન, ડિનારિક, આર્મોનોઇડ. અલ્પાઇન, ડિનારિક, આર્મોનોઇડ. અલ્પાઇન, ડિનારિક, આર્મોનોઇડ. અલ્પાઇન, ડિનારિક, આર્મોનોઇડ. મારી સાથે તમારી રીતે બોલતા જાઓ. અલ્પાઇન, ડિનારિક, આર્મોનોઇડ. એટલે તરત જ ત્યાં મોંગોલોઇડ કેવું થઈ જાય? અલગ થઈ જશે. એટલે આપણો જવાબ કેવો પડી જશે? સાચો પડશે. બરોબર. આ ત્રણેય જાતિના એક સમાન ગુણ. ગુણ કેવા છે બધાના? ગુણ બધાના કેવા છે? સમાન છે. પ્રજાના અંશો બધી અલગ અલગ જગ્યાએ. મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત, સૌરાષ્ટ્ર. ગુજરાતમાં તો ઝૂમ કર્યું, એમાં સૌરાષ્ટ્ર આવ્યું આપણું. બરોબર. સારી ઘટના બને. બરોબર. તો આ બધી અલગ અલગ પ્રકારની અન્ય પ્રજા છે. હવે આગળ વધીએ તો હવે આવે છે આર્ય લોકો. બરોબર. 5મી પ્રજા એટલે કઈ પ્રજા? આર્ય લોકો. દ્રવિડ, આર્ય આ બધી મોસ્ટ આઈએમપી. બાકી બધા માંથી તો વન લાઇનર ઝડપથી નીકળતા હોય છે. ક્યારેક તો વન લાઇનર તે આ પ્રજામાંથી આપણને પૂછી નાખે છે. આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો જ હતા. એટલે આર્ય લોકોનું બીજું નામ નોર્ડિક. એનું બીજું નામ શું છે? નોર્ડિક લોકો. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. બરોબર. જો આવી બધી વિશિષ્ટતાઓ હવે નથી લખતો. આ બધું આપણે યાદ રાખવાનું. પ્રાચીન કાળમાં જે હિન્દુઓ છે એને શું કહેવાતા? આર્ય. તો જેટલા હિન્દુઓ છે બરોબર એ બધા કોણ હશે? આર્ય. બરોબર. જો રામાયણ છે, મહાભારત છે, આવું બધું તમે જોયેલું જ હશે. કારણ કે ભાઈ આપણે તો ભારતીય સંસ્કૃતિ પરંપરાઓમાંથી આપણે આવીએ છીએ. તો આપણા વેદો છે, આપણા શાસ્ત્રો છે એનું અધ્યયન તો આપણે કરવું જ જોઈએ. બરોબર. તો મહાભારત, રામાયણની અંદર હવે તો સિરિયલ બધી તમામ પ્રકારની સિરિયલો ઉપલબ્ધ છે. એની અંદર હે આર્ય, હે આર્ય પુત્ર આવા શબ્દનો ઉલ્લેખ થતો. બરોબર. ત્રિકોણ તો કે હિન્દુ લોકો. બરોબર. આ એક આપણે ખાસ યાદ રાખશું. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ આપ્યું. બરોબર. ખાલી પોઈન્ટ આપું છું. આર્યવ્રત. આર્યવ્રત શા માટે? જ્યાં મુખ્ય વસ્તી રહે છે બરોબર એ પ્રદેશને શું નામ આપેલું છે? આર્યવ્રત.
સોરી વ્રત નહીં, વર્ત, બરોબર, આર્ય વર્ત નામ આપેલું છે. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં વસતી. આ જે આર્ય વસ્તી છે એ કઈ દિશાની અંદર? વાયવ્ય. વાયવ્ય એટલે ભારતમાં કઈ બાજુ આવે? પાકિસ્તાન જે દિશામાં છે, બરોબર, એ ભારત માટે કઈ દિશા કહેવાય? વાયવ્ય દિશા કહેવાય. આમથી તે સિંધુ નદી જો એ બાજુથી પસાર થાય છે ને આખી, બરોબર. આગળ વધે, ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે સપ્ત સિંધુ નામ આપેલું છે. નવો ટોપિક પાડીએ, સપ્ત સિંધુ. સપ્ત સિંધુ શા માટે? 7 મોટી નદીઓ ત્યાં શું છે તો કે વહે છે. 7 મોટી નદીઓ ત્યાં વહે છે એટલે એનું નામ શું આપેલું છે? સ્થળનું સપ્ત સિંધુ નામ આપેલું છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તોનો પૂર્વમાં મિથિલા સુધી, જો હવે શું છે, આર્ય લોકોનું ક્યાં સુધી પ્રભુત્વ હતું તેના વિશેની હવે વાત કરે છે. તો જો ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા સુધી, હવે ચારે દિશા આપણે અહીંયા દર્શાય એટલે આપણને છે ને ઝડપથી ખ્યાલ આવશે. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ વાયવ્ય કહેવાય. વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય, આ બીજી 4 દિશા, બરોબર. તો હવે શું કહે છે? ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા સુધી. આ પૂર્વમાં ક્યાં? તો કે મિથિલા, બરોબર. મિથિલા એટલે શું? બિહાર સુધી. મિથિલા નરેશ, બરોબર. આવા શબ્દો રામાયણ, મહાભારત ને બધું જોજો એટલે આવા શબ્દનો ઉલ્લેખ થશે. દક્ષિણમાં વિધ્યાંચળ સુધી. દક્ષિણમાં ક્યાં સુધી કીધું એને? વિધ્યાંચળ. તો વિધ્યાંચળની શું આવેલી છે? હારમાળાઓ આવેલી છે, ગિરિમાળાઓ આવેલી છે, બરોબર. વિધ્યાંચળની ગિરિમાળાઓ અલગ અલગ પ્રકારની આવેલી છે, બરોબર. તો ત્યાં સુધી ફેલાયેલો છે. તો આ બધો જે ઉપરનો જે ભાગ છે એ બધો કોનો કહેવાતો? તો કે આર્ય લોકોનો કહેવાતો, બરોબર. આ તમારે પછી પોઈન્ટમાં અહીંયા દર્શાવી. આ ઝડપથી આપણને યાદ રહે. પૂર્વમાં મિથિલા અને દક્ષિણમાં વિધ્યાંચળ સુધી, બરોબર. આગળ વધીએ. અન્ય સમકાલીન પ્રજા કરતા તેઓ વધુ વિકસિત હતા. આર્ય લોકો જે છે સમકાલીન પ્રજા કરતા, અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતા. કેવા હતા? વધુ વિકસિત એટલે વધુ બુદ્ધિશાળી. એટલે દ્રવિડ લોકો ક્યાં ધીમે ધીમે ખસતા ગયા, આર્ય લોકોનું પ્રભુત્વમાં શું થતો ગયો? વધારો થતો ગયો, બરોબર. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ જે છે ભરત ભૂમિ, ભરતખંડ. હવે આર્ય ભરત રાજા હતા. આર્ય એક શું છે? ભરત રાજા અથવા ભરત કુળના નામ પરથી અથવા એના કુળ નામ પરથી, બરોબર. આ બધા અલગ અલગ પ્રકારના શું આવ્યા? નામ આવ્યા. જેમાં ભરત ભૂમિ, ભરત ખંડ, આ બધા નામ આપણે વિડિયો પહેલા લેક્ચર ની અંદર ઉલ્લેખ કર્યો તો એ જ નામ છે. ભરત ખંડ, ભારત વર્ષ અને ભારત, બરોબર. અલગ અલગ નામોથી આ બધો ઓળખાય છે. આર્યો જે છે એ પ્રકૃતિ પ્રેમી હતા. કેવા હતા? આર્ય પ્રકૃતિ પ્રેમી હતા, બરોબર. એટલે વૃક્ષ છે, પહાડો છે, સૂર્ય છે, વાયુ છે, નદી છે, વરસાદ છે, આ બધાની શું કરતા? પૂજા અર્ચના કરતા. તમે ઉદાહરણ તમને આપો, કૃષ્ણ બાળ લીલા ને એવું બધું તમે જોયેલું હશે, બરોબર. એની અંદર એનો શું છે? ઉલ્લેખ આપેલો છે કે ભાઈ ગોકુળના લોકો છે, પુષ્કળ પ્રમાણમાં વરસાદ, એ લોકો વાયુદેવની ને વરસાદ આવે એના માટે ને આવી બધી અલગ અલગ પ્રકારની શું કરતા? પૂજા. એટલે પ્રકૃતિ સાથે જોડાયેલા હતા, પ્રકૃતિ પ્રેમી. આપણું જે શરીર છે એ પણ કેવું છે? પંચભૂતનું બનેલું છે. આપણું શરીર છે એ કેનું બનેલું છે? આખું આ પંચતત્વનું આપણું શરીર બનેલું છે, બરોબર. એ પંચતત્વ એટલે શું? તો કે પ્રકૃતિ, મેન અગત્યના તત્વો, બરોબર. એની એ લોકો શું કરતા? પૂજા કરતા હતા.
જેમાં આપેલું છે વૃક્ષ, પહાડ, સૂર્ય, વાયુ, નદી, વરસાદની પૂજા કરવામાં, આરાધના કરવામાં આવે. તેઓ જે છે એ દરેકની સ્તુતિ એટલે કે ઋચાઓની રચના કરતા. આપણે જે સ્તુતિઓ ને એવું જે બોલીએ છીએ ને એની શું કરેલી છે, એમણે રચનાઓ કરેલી છે. સમય જતા વેદ પઠન પ્રચલિત બન્યું. જેમ જેમ સમય જતો ગયો એ વેદ પઠન, બરોબર, એ પણ કેવું થતું ગયું, પ્રચલિત થતું ગયું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને પછી યજ્ઞાદિ જે ક્રિયાઓ છે, યજ્ઞ એની બધાની શું થયેલી, ધીમે ધીમે શરૂઆત થઈ. એટલે જેમ જેમ સમય પસાર થતો ગયો, સમય જતા જેમ જેમ સમય પસાર થતો ગયો એટલે ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ. ધાર્મિક વિધિની શું થઈ, શરૂઆત થઈ. અને યજ્ઞ એટલે કે એને ખાલી યજ્ઞાદિ ક્રિયા શબ્દનો ઉલ્લેખ કરેલો છે. યજ્ઞાદિ ક્રિયાની શું થયેલી છે, શરૂઆત. બરોબર. આ રીતે અલગ અલગ જે ભારતની અંદર પ્રજાઓ આવેલી છે એ બધા અલગ અલગ વિશિષ્ટ ક્યાંક ને ક્યાંક કૌશલ્ય ગુણધર્મો ધરાવતા હોય છે. ભારતમાં આવેલી વિવિધ પ્રજાતિઓમાં સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને સમન્ય, બરોબર, એટલે કે સમન્વયીકરણ આખું જે છે એ ભારતીય સંસ્કૃતિએ અન્ય જે સંસ્કૃતિ છે એનું શું કરેલું છે, બધાની સંસ્કૃતિઓ અપનાવી લીધેલી છે. એટલે સમયાંતરે જોઈએ તો ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ ભિન્ન ભિન્ન લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. એટલે ધીમે ધીમે સમય પસાર થતો ગયો એમ ધીમે ધીમે આંતર સંબંધો સ્થપાવા લાગ્યા, લગ્નો થવા લાગ્યા, બરોબર. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી હતી. બધા જેટલા અલગ અલગ જેટલી પ્રજાતિઓ ભારતની અંદર આવી એ બધાની રહેણી કરણી કેવી હતી, બધાની અલગ અલગ હતી. ભાષાઓ કેવી હતી, અલગ અલગ. વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ કેવી હતી, અલગ અલગ. પણ ધીમે 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 સમય જતો ગયો એમ ધીમે ધીમે બધાનું શું થતું ગયું, મિશ્રણ થતું ગયું. આમ પ્રારંભિક કાળથી જ આપણા દેશમાં સંવનનકારી સંસ્કૃતિનું શું થવા લાગ્યું, નિર્માણ, કે જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું શું થયેલો છે, વિકાસ થયો છે. આ પ્રજા પરસ્પર એટલી બધી ભળી ગઈ કે કોઈ એનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અને અંતે શું થઈ ગયું, એ લોકોનું ભારતીયકરણ થઈ ગયું. ધીમે ધીમે બધી પ્રજાઓ છે ભારતની અંદર આવી, પોતાના કૌશલ્ય દ્વારા, આવડત દ્વારા જે કઈ વસ્તુઓનું નિર્માણ કર્યું. બધાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ હતી, રહેણી કરણી બધાની અલગ અલગ. ધીમે 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 બધા એક સાથે રહેવા લાગ્યા. એક સાથે રહેતા 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 બહુ સમય જતો રહ્યો. એટલે પોતાને એટલી બધી પેઢી જતી રહી કે હવે આપણે તો 7 પેઢીને આપણે સાંભળીએ તો આપણને કેટલી યાદ હોય, 3 પેઢી, 4 પેઢી, 5, 6, 7, 8 વધી, બરોબર. અમુક એવા સંત મહાપુરુષો થઈ ગયેલા હોય છે કે જે જગ વિખ્યાત થઈ ગયેલા હોય છે, બરોબર. તો જ એ લોકોને ખબર હોય છે, બાકી તો આટલી બધી એ લોકોને કોઈને ખબર હોતી નથી. આપણે જ છીએ એટલે આપણે વધીને કેટલી પેઢી સુધી જાણી શકીએ, બરોબર. કોઈને એવી કોઈ વાત હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, ભાઈ અમારે પેઢીની અંદર મને જે છે 10મી પેઢી, 20મી પેઢી સુધી જેટલી પેઢીનું તમને યાદ હોય એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, બરોબર. તો આ બધું ધીમે ધીમે એટલા બધા ભળી ગયા, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ આખું થઈ ગયા, જતું જ રહ્યું અને અંતે શું થઈ ગયું, ભારતીયકરણ થઈ ગયું. તો આ રીતે અલગ અલગ ભારતની જે છે પ્રજાઓ આવેલી હતી અને એ બધા પ્રજાના કારણે ભારતનો વારસો છે વૈવિધ્યસભર બન્યો છે, ભાતીગળ આખો વારસો બનેલો છે અને સમૃદ્ધ વારસો બનેલો છે. તો આ બધી અલગ અલગ શું થઈ તો કે પ્રજા આવેલી હતી, બરોબર. તો જો આ બધામાંથી વન લાઇનર તમારે ફરજિયાત કાઢવાના રહેશે, બરોબર. આ તમારું શું છે, એક પ્રકાર આ તમને હું હોમવર્ક રોજે રોજ આપું છું, બરોબર. તમે કોમેન્ટ બોક્સમાં મને પાછા જણાવજો કે તમારું હોમવર્ક થઈ ગયું છે ને એમ, બરોબર. મારે હોમવર્ક થઈ ગયું બધું લખું તમે તમારે, મને કાંઈ તકલીફ નથી. પછી લાસ્ટ આપણા યુનિટનું છેલ્લું વારસાનું જતન અને સંરક્ષણ. વારસાનું જતન અને સંરક્ષણ. વારસાનું જતન અને સંરક્ષણ. તો જો હવે જો બોર્ડમાં નહીં લખું તો અગત્યના મુદ્દા હશે એ જ હું તમને લખીશ.
ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવેલું છે. ભારતનો જે વારસો છે એ સમૃદ્ધિના કારણે ભારતનું મહત્વ ધીમે ધીમે શું થવા લાગ્યું છે? વધવા લાગ્યું છે. એના કારણે ભારતને શું મળેલું છે? ગૌરવનું સ્થાન વિશ્વની અંદર મળેલું છે. તો આ પ્રતિષ્ઠિત ગૌરવનું સ્થાન છે, બરોબર, એ અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરવા માટે વિશ્વની અંદર અગ્રીમ સ્થાન, બરોબર, તો એને આપણે સાચવી રાખવું પડશે. ધીમે ધીમે બધાની સંસ્કૃતિ જોજો, ધીમે ધીમે અમુક નષ્ટ થતી હોય. આ બધી સંસ્કૃતિને આપણે શું કરવાની હોય છે? સાચવવાની હોય છે. જો આપણે સાચવશું નહીં તો એ શું થઈ જશે? નષ્ટ થઈ જશે. કોઈ એવું, હું તમને હાવ નાનું અમથું ઉદાહરણ આપું. આપણું કોઈ જૂનું ઘર હોય, બરોબર, એ જૂના ઘરને આપણે માવજત કરતા જ ન હોય તો એ ઘટના એ ધીમે ધીમે ધૂળ ખાતું થઈ જાય, ધીમે ધીમે એમાં પોપડા ખરવા મળશે. આવી ઘટનાઓ બને કે ન બને? બરોબર, તો એની આપણે માવજત કરવી પડે. એમ આપણા ભારતની અંદર જે કાંઈ વારસાના સ્થળો આપણે આવેલા છે એની આપણે માવજત કરવી, એને આપણે ઈજા ન પહોંચાડવી જોઈએ. આપણાથી ન થતું હોય, બરોબર, તો આપણે નુકસાન તો ન જ કરવું પડે, બરોબર. તો એ એક આપણે ધ્યાન રાખવાનું, કારણ કે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે કે તેને સાચવવું, બરોબર. એટલા માટે આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા જેટલા વારસાના સ્થળો છે એને કોઈ નુકસાન ન પહોંચાડીએ તેનું આપણે શું કરવું પડે? જતન કરવું પડે. એટલા માટે બંધારણીય ફરજોની અંદર નાગરિકની મૂળભૂત ફરજો આપણને આપેલી છે, જે 51 ક ની અંદર છે. 51 ક, બરોબર. આ ખાસ યાદ રાખજો, એક માર્કમાં પણ આ પૂછાય છે. 2 માર્કની અંદર એ પ્રશ્ન પૂછાય છે કે વારસાનું જતન અને સંરક્ષણ વિશે તમારા વિચાર જણાવો, બંધારણીય ફરજો જણાવો. આવું બધું અલગ અલગ પ્રકારનો ઉલ્લેખ થતો હોય છે, બરોબર. તો બંધારણની કલમમાં તમને કહીએ તો 6 જ અને ટ, 6 જ અને ટ એટલે શું થાય? 6, 7 અને 9, 6, 7 અને 9. તો આપણે જોઈએ 6, 7 અને 9 માં શું છે? આપણી સમન્વય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી. વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી, બરોબર. આ આપણું આ આપણી ફરજમાં આવે છે. પછી 7 નંબરનું પેટા પ્રકારમાં શું કહેવા માંગે છે? જંગલ, તળાવ, નદી, વન્ય, પશુ પક્ષી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેને સુધારણા કરવાની અને વન્યજીવોને અનુકંપા રાખવાની આપણી ફરજ છે. એટલે પ્રકૃતિ, હવે તમારે પ્રકૃતિ હું શબ્દ આપું પછી તમારે લખવાનું, તમારે જંગલ, તળાવ, નદી એવું બધું તમારે લખવાનું, બરોબર. પ્રકૃતિ, પર્યાવરણ, જાળવણી અને વન્યજીવ પ્રત્યે અનુકંપા રાખવાની આપણી શું છે? ફરજ છે. આ બધી આપણી શું છે? ફરજો છે. પછી 9મું શું કહે છે? જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. જાહેર મિલકતનું રક્ષણ કરવાનું અને હિંસાનો શું કરી નાખવાનો? હિંસાનો ત્યાગ કરવો, બરોબર. આ શું છે? આપણી બંધારણીય ફરજો છે. આમ જોઈએ તો ભારતનો પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો જે છે, બરોબર, એ ભારતને બહુ વિશિષ્ટ પ્રકારે મળેલો છે. ભારતનો જે દરિયા કિનારો છે એ રમણીય દરિયા કિનારો છે. આ બધી જે કાંઈ પ્રજાઓ ભારતની અંદર આવી એ કાંઈક ને કાંઈક વસ્તુ લઈને આવેલી છે, બરોબર. એના કારણે ભારતનો વારસો છે કેવો થઈ ગયો છે? સમૃદ્ધ વારસો થઈ ગયેલો છે. ભારત જે દેશ છે, બરોબર, ભારતની અંદર અલગ અલગ પ્રકારના ઘણા ધર્મના લોકો રહે છે, અલગ અલગ ભાષા બોલવા વાળા છે, અલગ અલગ પરંપરાઓ વાળા વ્યક્તિઓ રહે છે, છતાં પણ ભારત દેશની અંદર બધા એક થઈને રહે છે, બરોબર. આ ભારતીય છે આપણામાં, આ આપણો વારસો છે. ભારતનો વારસો એટલે શું? સાંસ્કૃતિક વારસો તો સમજ્યા, પણ સમજણ એ પણ એક શું છે? આપણો વારસો છે, બરોબર. તો આ બધાને આપણે શું કરવાનું છે? સાચવી રાખવાનું છે.
તો આ સાથે આપણું યુનિટ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થાય છે, પૂર્ણ થાય છે. તમારે આખું યુનિટ જે છે એક મુદ્દા બુક અને પ્રશ્નો જે છે 1 માર્કના, બરોબર, તમને એમાં થાય સ્કૂલે બોલાવવાના જ હોય છે, બરોબર, ત્યારે હું કહીશ કે ભાઈ તમે એમને પ્રશ્ન પૂછજો, એટલે ફરજિયાત તમારે પાકું કરવાનું રહેશે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નવા યુનિટની સાથે. અસ્તુ.